ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગોસાઈ કેતન. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ પહેલો, ભારતમાં બ્રિટિશ શાસનનો ઉદય અથવા તો એનું આગમન, એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. તો આપણે પહેલા ભાગની અંદર ખાસ કરીને જોયું હતું કે ભારતની અંદર કઈ રીતે ભારતની શ્રદ્ધરતાને આકર્ષાઈને ઘણી યુરોપિયન પ્રજા ભારતની અંદર આવી, અને પછી આપણે જોયું કે કઈ રીતે એક પછી એક પ્રજા આવતી ગઈ, પોતાનું વેપારી કોઠીઓ સ્થાપતી ગઈ, મંજૂરી લેતી ગઈ, અને ધીમે ધીમે કઈ રીતે રાજકીય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ વધારતી ગઈ, એનો આપણે વિષયવાર અભ્યાસ છે એ પહેલા લેક્ચરની અંદર કર્યો હતો. છેલ્લે આપણે જે અટકાતા એમ જોયું હતું કે અંગ્રેજો છે એ અંગ્રેજોએ જે પોતાની વેપારી કોઠીઓ સ્થાપી, શરૂઆત કરી 1600 તો જો કે 1600ની અંદર જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના રાણી એલિઝાબેથે કરી. પેલું જહાજ જેને કહેવામાં આવે 1608માં ભારતમાં આવ્યું, પણ એને સફળતા ન મળી વેપારની પરમિશન મેળવવામાં. બીજું જહાજ 1613ની અંદર આવ્યું, ત્યારે સફળતા મળી, અને એ 1613 પછી એને જે વેપારની પ્રગતિ કરી, અને છેલ્લે પોતાના વેપારને વધુ વિકસિત કરવા માટે 1687ની અંદર મુંબઈને વેપારની કોઠીઓનું વડું મથક બનાવ્યું, અને ત્યાં આપણે અટકાતા. હવે એનાથી આગળ તો જે રીતે આપણે જોયું કે પોર્ટુગીઝ પ્રજાને આકર્ષાઈને ડચ લોકો આવ્યા હતા, તે જ રીતે અંગ્રેજો આવ્યા, અને તે જ રીતે હવે ફ્રેન્ચો. તો ફ્રેન્ચો પણ હવે ભારતની અંદર વેપાર કરવા માટે, જેને કહેવા માટે કહેવાય કે ભારતની અંદર સારો એવો વેપાર કરવા માટે પોતાના દેશને શ્રદ્ધર થવા માટે આવે છે. તો 17મી સદીમાં એટલે કે 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, અને ભારતમાં વેપાર કરવા માટે આ કંપની આવી. આ કંપનીને પણ પરમિશન મળી, અને એને ભારતમાં માહે, કરાઈકલ, ચંદ્રનગર, પોંડિચેરી, મછલીપટ્ટમ, આમ આવા પ્રદેશોની અંદર જેને કહેવાય એને વેપાર કરવા માટેની પરમિશનો મળી, અને વેપાર છે એ શરૂ કર્યો. હવે જેને કહેવાય એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશો ઉપર હવે યુરોપિયન પ્રજા છે પોતાના વેપાર માટે ફેલાઈ ગઈ હતી. વધુમાં વધુ દેશોને એવો લાભ લેવો હતો કે ભાઈ કઈ રીતે આપણો દેશ છે એ શ્રદ્ધર બને, કારણ કે ઓમ ઇતિહાસમાં તમે જોવામાં આવે તો મધ્યયુગ જે છે ને એ યુરોપ માટેનો અંધકાર યુગ છે, કારણ કે એની આંધાધૂંધી યુદ્ધ સિવાય બીજું કાંઈ નહોતું. એક પ્રજાનો બીજા પ્રજા ઉપર યુદ્ધ અને આક્રમણો જ હતા. એટલે તો યુરોપની મોટા ભાગની પ્રજાઓ છે એ પોતાનો ઇતિહાસ, પોતાનો વારસો શું છે એના વિશેનો એને ખ્યાલ નથી, કારણ કે એ બધું નષ્ટ થઈ ગયું. કારણ કે એટલા બધા આક્રમણો થયા અને એટલી બધી પ્રજાઓનું મિશ્રણ થયું કે ખબર જ ન પડી કે મૂળ સંસ્કૃતિ શું હતી, એના અવશેષો બધા નષ્ટ થઈ ગયા. તો આપણે અહીંયા જોવાનું છે તો કે ફ્રેન્ચો પણ એશિયા અને આફ્રિકાની અંદર પોતાનું વર્ચસ્વ વધારી રહ્યા હતા, સંસ્થાનો સ્થાપી રહ્યા હતા, વેપાર મોટો કરી રહ્યા હતા. તે રીતે અંગ્રેજોએ પણ એશિયા અને આફ્રિકા ખંડની અંદર પોતાનો વેપાર મોટો કરી રહ્યા હતા. તો આ બંને જે સત્તાઓ છે, બંને દેશો છે, એના વચ્ચે પહેલેથી જ આવી જેને કહેવાય અન્ય દેશો ઉપર પોતાનું વર્ચસ્વ વધારવા, વેપાર કરવા માટેના જે સંઘર્ષો હતા એ પહેલેથી અને ઘણા લાંબા સમયથી ચાલતા હતા. તો આપણે અહીંયા જોઈએ તો 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો એના વચ્ચે જે તકરારો થઈ, એનાથી 1746થી લઈ અને 1763 એમાં 3 કર્ણાટક વિગ્રહ થયા આ બંને વચ્ચે, અને છેલ્લા કર્ણાટક વિગ્રહની અંદર જેને કહેવાય ફ્રેન્ચો જે છે એ હારી ગયા, અને ત્યાર પછી ફ્રેન્ચ જે સત્તા છે એ ભારતમાંથી વહી ગઈ. તે જ રીતે તે સમય સુધીમાં તો જેને કહેવાય અંગ્રેજો છે એ સર્વવ્યાપી બની ગયા હતા. પોર્ટુગીઝોને પણ હરાવી દીધા, ડેનમાર્કની પ્રજાને બધાને હરાવી, અને સર્વશક્તિમાન અંગ્રેજો છે એ જેને કહેવામાં આવે 18મી સદીની અંદર ભારતમાં પોતે સર્વશક્તિશાળી બની ગયા. ફ્રેન્ચો વયા ગયા, આ ત્રીજો કર્ણાટક જે વિગ્રહ છે હારી ગયા ત્યારે, પણ ફ્રેન્ચો પાસે હજી એના 5 સ્થળો ક્યાં તો કે માહે, કરાઈકલ, ચંદ્રનગર, પોંડિચેરી અને મછલીપટ્ટમ, આ તો હતા જ. આ આપને ભારતને ક્યારે મળ્યા તો કે 8 ભારતને મળે છે 1956ની અંદર. દેશ આઝાદ થયા પછી એ 9 વર્ષ ત્યાં સુધી ફ્રેન્ચો પાસે જ હતા. એ જ રીતે પોર્ટુગીઝ પ્રજા પણ હારી ગઈ અંગ્રેજોની સામે, એ પણ વહી ગઈ પોતાના દેશની અંદર.
એની પાસે 3 પ્રદેશો હતા, દીવ, દમણ અને ગોવા, જ્યાં એનું વર્ચસ્વ હતું. અને દીવ દમણ ગોવા જે છે આપણે જેને કહીએ તો દીવ દમણ ગોવા આપણે ક્યારે મળ્યા? તો કે દીવ દમણ ગોવા 1961 ની અંદર. આ દીવ દમણ અને ગોવા ત્યાં સુધી એ લોકોના જ વર્ચસ્વ નીચે હતા, એની પાસે જ હતા. તો હવે અંગ્રેજો થઈ ગયા સર્વવ્યાપી, સર્વશક્તિશાળી. હવે એના જેવી બીજી કોઈ સત્તા છે એ ભારતમાં રહી નહીં, એના જેવી શક્તિશાળી. કારણ કે બધી અન્ય યુરોપિયન પ્રજા છે એની સામે લાચાર થઈ ગઈ. રાજકીય ક્ષેત્રે પણ એટલા બધા સક્ષમ થઈ ગયા. હવે એનાથી આપણે જોવાનું છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ છે ને એ ખરા અર્થની અંદર જેને કહેવામાં આવે, જે અંગ્રેજી શાસન છે ને એની રાજકીય ક્ષેત્રની શરૂઆત થઈ છે. અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ માત્ર વેપારી કંપની તરીકે જ કાર્ય કરી રહી હતી, પણ એની શરૂઆત રાજકીય ક્ષેત્રની જો થતી હોય, જો રાજકીય ક્ષેત્રનો એનો પાયો સ્થપાતો હોય તો એ પ્લાસીનું યુદ્ધ છે. જોઈએ આપણે પ્લાસીનું યુદ્ધ તો કે પ્લાસી એટલે બક્સરની, અત્યારના હાલના પશ્ચિમ બંગાળની અંદર. તો બંગાળની અંદર સિરોજ્જુદૌલા નામના જે શાસક છે એનો ત્યાંનો નવાબ હતો. અને અંગ્રેજોએ શું કર્યું? તો કે અંગ્રેજોએ એની કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જે કલકત્તાની જે વેપારી કોઠી હતી, એનો આખો જે વિસ્તાર, એને ફરતે કિલ્લેબંધી કરાવી. હવે ખરેખર સાચું એવું છે કે રાજા કિલ્લેબંધી કરાવી હોય તો રાજાની મંજૂરી લેવી પડે, નવાબની મંજૂરી. પણ અંગ્રેજોએ નવાબની મંજૂરી લીધી નહીં. હવે સિરોજ્જુદૌલા છે ને એ થોડોક ઉતાવળા સ્વભાવનો હતો, થોડોક જીક્કી એટલે જિદ્દી સ્વભાવનો હતો. એટલે મોટા ભાગે જેને કહેવામાં આવે રાજ્યની અંદર એના વિરોધી પણ ઘણા હતા. કારણ કે ઉતાવળે નિર્ણય લઈ અને ઘણાને અન્યાય થાય એવી એની જેને કહેવાય વિચારસરણી હતી. એને કારણે ઘણા એના વિરોધી પણ હતા. તો અંગ્રેજોએ એની કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર કોઠી જે છે એની ફરતે દિવાલ બની અને કિલ્લેબંધી કરીને આ વાતની જાણ છે એ સિરોજ્જુદૌલાને થઈ. સિરોજ્જુદૌલાનો જે અહમ હતો એ ગવાણો કે ભાઈ મને પૂછ્યા વગર મારા રાજ્યની અંદર અંગ્રેજો જે વેપાર કરવા માટે આવ્યા છે એને આ રીતે કિલ્લેબંધી કરી છતાંય મારી મંજૂરી લીધી નથી તો એ યોગ્ય ગણાય નહીં. સિરોજ્જુદૌલાએ શું કર્યું? તો કે પોતાનું લશ્કર મોકલું, એક ટુકડી, અને લશ્કરને કીધું કે ભાઈ તમે તોડી નાખો, જે કિલ્લેબંધી કરી છે એ તોડી નાખો, વેપારી કોઠી પણ તોડી નાખો. વેપારી કોઠી તોડી નાખી, કિલ્લેબંધી કરી હતી તે પણ તોડી નાખી. હવે અહીંયા તો જે કલકત્તા હતું એકદમ નાનું એવું એની પાસે સૈન્ય હતું. ચેન્નઈની અંદર રોબર્ટ ક્લાઇવ કરીને ત્યાંનો ગવર્નર હતો. તો ઉપરથી અંગ્રેજોના આદેશ પ્રમાણે રોબર્ટ ક્લાઇવને મોકલવામાં આવ્યો કે ભાઈ તમે સેજ જાઓ અને કલકત્તાની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે એ તમે જોવો. એટલે રોબર્ટ ક્લાઇવ છે એ જેને કહેવા માટે ભારતની અંદર આવે છે, ઓલા પશ્ચિમ બંગાળની અંદર આવે છે. રોબર્ટ ક્લાઇવે જોયું કે ભાઈ સિરોજ્જુદૌલા સાથે એના આ કાવતરા બદલ એની સાથે આપણે યુદ્ધ કરવું જ પડશે, એમાં ના નહીં. અને આપણી પાસે આપણું લશ્કર પણ ચડિયાતું છે, પણ આપણી પાસે લશ્કર નાનું છે. એની સામે સિરોજ્જુદૌલા પાસે 30,000 કરતાં વધુ લશ્કર છે. જો આપણે ડાયરેક્ટલી એની સાથે યુદ્ધ કરશું તો હારી જશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને આપણું વર્ચસ્વ જે અત્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે એ તો ભાંગી જશે, પણ આપણો આર્થિક વેપાર ને એ બધું નષ્ટ થઈ જશે. એટલે રોબર્ટ ક્લાઇવે શું વિચાર્યું કે ભાઈ આવા એના સ્વભાવને કારણે એના ઘણા વિરોધી છે, તો એવા જે વિરોધીઓ છે ને એને આપણે સાથે લઈએ. તો એવા જે 2 વ્યક્તિઓ હતા મેન એના સિરોજ્જુદૌલાના, એ વ્યક્તિઓને અંગ્રેજોએ પોતાની સાથે ભેળવી લીધા. એક હતો એનો સેનાપતિ મીર જાફર. એ મીર જાફરને એને પોતાની સાથે ભેળવી લીધો. મીર જાફરને અંગ્રેજોએ એવું કીધું કે જો તું અમારી આ યુદ્ધની અંદર મદદ કર તો અમે તને બંગાળનો નવાબ બનાવશું. લાલચ આપી દીધી, લોભ આપી દીધું. એ જ રીતે હતો વેપારી સંગઠનનો એનો નેતા શેઠ અમીચંદ, એને પણ લોભ આપી દીધો અંગ્રેજોએ. તો એમ વેપારી એટલે કે આમ પ્રજાનો જે વેપારી હતો તે અને સૈનિકનો જે મુખ્ય કરતા હતા સેનાપતિ, આ બંનેને ભેળવી લીધા રોબર્ટ ક્લાઇવે. હવે આ 2 થઈ ગયા એની સાથે. હવે યુદ્ધ થવાનું હતું, ખાલી નામ પૂરતું જ યુદ્ધ હતું. તો યુદ્ધ કર્યું, પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 પશ્ચિમ બંગાળ રાજ્યથી 38 કિલોમીટર દૂર
મુર્શિદાબાદ છે એના મેદાનમાં યુદ્ધ થયું. યુદ્ધ અડધા દિવસમાં પૂરું થઈ ગયું, કારણ કે આખું કાવતરું જ હતું. સેનાપતિ અને લશ્કરે યુદ્ધ જ ન કર્યું અંગ્રેજોની સામે, એની સાથે જ ભળી ગયા અને સિરોજુદ્દૌલાને પકડી અને અંગ્રેજોએ મારી નાખ્યો. તો આમ હવે પ્લાસીનું જે યુદ્ધ થયું એનાથી સિરોજુદ્દૌલાનું તો કામ પૂરું થયું, પણ આ મીર જે જાફર હતો એની હારે જે રીતે વાતચીત થઈ હતી એમ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. હવે બંગાળનો નવાબ થઈ ગયો મીર જાફર. હવે તો અંગ્રેજો પાસે મોકળો પટ હતો, કારણ કે પોતાનો જે નવાબ હતો, જેટલા લાભ જોઈ વેપારના એટલા લાભ સરળતાથી મળી શકે તેમ હતા. એટલે હવે મીર જાફર પાસેથી અંગ્રેજોએ અલગ અલગ પ્રકારના વેપારને લગતા લાભો, રાજકીય લાભો છે એ મેળવવાનું શરૂ કર્યું. એમાં સૌ પ્રથમ અંગ્રેજોને બંગાળની 24 પરંગણાની સત્તા મળી. પરંગણા એટલે શું? આપણે જેમ કેમ અત્યારનો વહીવટ છે એ કેન્દ્ર, પછી રાજ્ય, પછી જિલ્લા, પછી તાલુકા, પછી ગ્રામ્ય વિસ્તારને આપણે વહેંચ્યા હોય, તો એ સમયના નાના એવા એક ગામડાઓનો એક તાલુકો, એક વિસ્તાર એટલે પરંગણા. તો એવા 24 પરંગણાઓ જે છે એ પરંગણાઓની સત્તા અંગ્રેજોને સોંપવામાં આવી. એટલે કે હવે એ 24 જે નાના નાના ગામડાઓ છે એના ઉપર વર્ચસ્વ અંગ્રેજો કરશે. કઈ રીતે? તો કે ટેક્સથી લઈ અને મહેસૂલ ઉઘરાવા સુધી. તો પહેલી વખત આવા 24 પરંગણાની જે સત્તા છે એ અંગ્રેજોને મળી. એટલે સાચા અર્થમાં પ્લાસીના યુદ્ધથી એને રાજકીય પાયો નાખ્યો, કારણ કે આ 24 પરંગણા ઉપર હવે એકાધિકાર એટલે કે એક હથ્થો અધિકાર છે એ માત્ર અંગ્રેજોનો હતો. એમાં મીર જાફર પણ એને કઈ કહી શકે નહીં. તો આ રીતે પ્લાસીના યુદ્ધથી, જેને કહેવાય ભારતની અંદર રાજકીય સત્તાનો વાસ્તવિક પાયો જે છે એ અંગ્રેજોનો શરૂ થયો. હવે પ્લાસીના યુદ્ધ સાથે જોડાયેલું બક્સરનું યુદ્ધ એટલું જ મહત્વ છે. બક્સરનું યુદ્ધ આપણે જોઈ લઈએ તો 22 ઓક્ટોબર 1974 બક્સર પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું, ન્યા યુદ્ધ થયું. હવે આપને ખ્યાલ છે કે મીર જાફરને અહીંયા જેને કહેવામાં આવે આપણે નવાબ બનાવી દીધો, પણ મીર જાફર જે છે એની પાસેથી અંગ્રેજોને જે લાભ જોતા હતા એ મળ્યા નહીં. મીર જાફર એનો વિરોધ કરવા માંડ્યો, કારણ કે સત્તા એના હાથમાં આવી ગઈ. એટલે અંગ્રેજોને એમ થયું કે આપણો બનાવેલો નવાબ અને આપને જો લાભ ન આપે તો કામનું શું? એટલે અંગ્રેજોએ શું કર્યું તો કે મીર જાફરને સત્તા ઉપરથી ઉતારી નાખ્યો અને એની બદલે મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમને બધું સોંપી દીધું, ભાઈ હવે તું નવાબ. મીર જાફરને ઉતારી નાખ્યો. હવે મીર કાસિમને બનાવ્યો તો મીર કાસિમ જે હતો ને એ તો મીર જાફર કરતા મહત્વાકાંક્ષી હતો. મહત્વાકાંક્ષી એટલે વધુ પડતી મેળવવાની ઈચ્છા ધરાવનાર. મીર જાફર પાસેથી તો અંગ્રેજોને હજી થોડા ઘણા લાભ મળતા હતા વેપારના. મીર કાસિમે તો હાવ બંધ કરી દીધા, કારણ કે એને તો પોતે જ એટલો બધો લોભી હતો, મહત્વાકાંક્ષી હતો, પોતે જ બધું જોતું હતું. એટલે અંગ્રેજોને એમ થયું કે આ તો બહુ, આપણે તો જેને કહેવાય એક સારું કાર્ય કરવા ગયા ને લોભની અંદર વધુ સારો લાભ લેવા ગયા ને એમાં નુકસાની થઈ ગઈ. કઈ રીતે નુકસાની થઈ? તો કે લાભ મળતા હતા એ બંધ થઈ ગયા. હવે આનો રસ્તો શું કરવો? એટલે અંગ્રેજોએ શું કર્યું તો કે મીર કાસિમને ઉતારીને પાછો મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. પણ મીર જે કાસિમ હતો ને એમને બેસે તેમ નહોતો, કારણ કે એને સત્તાનો ચસ્કો લાગેલો, સત્તા એને જોતી હતી. એટલે મીર કાસિમ જે છે ને એ અવધ ગયો, અવધના નવાબને મળ્યો. અવધના નવાબ અને અંગ્રેજો વચ્ચે પહેલેથી જ જેને કહેવાય વેરઝેર હાલતું હતું. જ્યારે મીર કાસિમ અવધના નવાબ પાસે ગયો એને મળવા માટે, ત્યારે ત્યાં અવધના નવાબ પાસે મુગલ બાદશાહ શાહ આલમ બેઠા હતા. હવે અંગ્રેજોનું વર્ચસ્વ વધતું હતું એટલે મુગલોનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટતું જતું હતું. એટલે ત્રણેય નક્કી કર્યું કે ભાઈ આપણે અંગ્રેજો સામે, અને અંગ્રેજો છે એને દેશની બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરીએ, બરોબર. વેપાર કરતા કરતા ઘણા રાજકીય લાભો મેળવશે તો પછી આગળ જતા આપણે નુકસાન કરશે. એટલે મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ એ ત્રણેયના સંયુક્ત સૈન્ય સાથે 22 ઓક્ટોબર 1764 અંગ્રેજના લશ્કર સાથે યુદ્ધ થયું. તો આ જે ત્રણેયની સંયુક્ત સેના હતી હારી ગઈ અને અંગ્રેજો જીતી ગયા. આ બહુ મોટી જીત હતી અંગ્રેજોની. અંગ્રેજો જીતી ગયા એટલે એને શું થયું તો કે હાલના બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ ત્રણ
જે રાજ્યો હતા એ 3 રાજ્યની સંપૂર્ણ દીવાની સત્તા, દીવાની એટલે મહેસૂલ, ટેક્સ ઉઘરાવવાની બધી સત્તા છે એ અંગ્રેજોને મળી. એટલે બહુ મોટો વેપાર. ત્યારે બંગાળ પ્રાંત ભારતનું સૌથી મોટું પ્રાંત હતું અને ધીકતો વેપાર એટલે ગૃહ ઉદ્યોગ, હુનર ઉદ્યોગની અંદર ઘણો વિકાસ કરેલું બંગાળ હતું. તો આમ બંગાળ, બિહાર અને ઓરિસ્સા જે રાજ્ય છે એની દીવાની એટલે મહેસૂલ, આવકને લગતી જેટલી બધી સત્તાઓ છે એ અંગ્રેજોના હાથમાં ગઈ. એટલે શરૂઆત કરી ત્યાં 24 પરગણાથી પ્લાસીના યુદ્ધમાં, અને હવે એની બદલે 3 એવા મોટા રાજ્યો છે એ પ્રાપ્ત થયા કે જેની અંદરથી પુષ્કળ પ્રમાણની અંદર એને ધનરાશિ મેળવી શકે અને પોતાનો વેપાર છે એ સારી રીતે કરી શકે. તો આમ પ્લાસીના અને બક્સરના યુદ્ધ પછી એનું વર્ચસ્વ વધ્યું અંગ્રેજોનું. હવે આપણે આગળ એમાં જ જોઈ કંપની શાસનનો વિકાસ, કારણ કે હવે આ બધું મળતું હતું, વિકાસ તો વધારે થવાનો જ હતો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર કર્યો અંગ્રેજ સરકારે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિયામક ધારો પસાર કરવાનું કારણ કે વહીવટ વધતો જતો તો જો ગવર્નરો ત્યાંના સ્થાનિક જે કોઠીના ગવર્નરો એ પોતાનો નિર્ણય લીધે રાખે તો નિર્ણયની અંદર પણ અસમાનતા થાય અને વેપાર છે એ થોડોક જેને કહેવાય અસ્તવ્યસ્ત થાય, એ ન થાય એટલા માટે 1773માં નિયામક ધારો સરકારે પસાર કર્યો અને એવું નક્કી કર્યું કે જે બંગાળનો ગવર્નર છે ને એને ગવર્નર જનરલ માનવો, એટલે કે અન્ય જેટલા કોઠીઓના ગવર્નરો છે ને એનો હેડ ઓફ ધ હેડ. એટલે આખા દેશની અંદર બંગાળનો જે ગવર્નર છે એ અન્ય ગવર્નરનો હેડ ઓફ ધ હેડ ગણવાનો, એટલે કે ગવર્નર જનરલ ગણવાનો. શા માટે ગણવાનો? તો કે આનાથી વેપારને લગતી અને રાજકીય હિતોને લગતા જે અંકુશો છે, નિયંત્રણો છે એ સારી રીતે કરી શકાય, નિયંત્રિત કરી શકાય. નકર તો બધા ગવર્નરો પોતપોતાની ઈચ્છા પડે તેવા નિર્ણયો લઈ લે. એ ન થાય એટલા માટે એક નવો હોદ્દો ગવર્નર જનરલ તરીકેનો રાખવામાં આવ્યો. અને આ ગવર્નર જનરલ જે છે એ પણ પોતે પોતાની મનમાની ન કરે એટલા માટે એની અંડરમાં જેને કહેવામાં આવે મુંબઈ અને મદ્રાસ, એના જે ગવર્નરો હતા એની એક કાઉન્સિલ એટલે એક પ્રકારની બેઠક, એક પ્રકારની સમિતિ એ નીમવામાં આવી. ગવર્નર જનરલ અને કાઉન્સિલ નક્કી કરે એ પ્રકારનો નિર્ણય પછી રાજકીય હોય કે વેપારી હોય એ દેશમાં લેવાનો અને અન્ય બધા એને માન્ય રાખવાનો, આવું નક્કી કરવામાં આવ્યું. અને ભારતમાં કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ જે બંગાળનો ત્યારનો ગવર્નર હતો વોરન હેસ્ટિંગ બન્યો. તો વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ કંપનીનો ગવર્નર જનરલ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. એને પોતાના વેપારને આગળ વધારવા માટે, વિરોધીને ડામવા માટે, રાજકીય વધુ વર્ચસ્વ મેળવવા માટે પ્રથમ મરાઠા વિગ્રહ કર્યો, એટલે કે મરાઠાઓ સાથે યુદ્ધ કર્યું. કારણ કે એને દક્ષિણ પશ્ચિમમાં પોતાનો વેપાર વધારવા માટે મરાઠાઓ લડતા હતા, એની સાથે વિગ્રહ કર્યો. બીજો વિગ્રહ કર્યો મૈસૂરના હૈદર અલી સાથે. મૈસૂરમાં હૈદર અલીનું રાજ હતું કર્ણાટક પાસે, એની સાથે બીજો વિગ્રહ કર્યો, એટલે કે દ્વિતીય મૈસૂર વિગ્રહ. તો આમ 2 યુદ્ધ કર્યા વોરન હેસ્ટિંગે 2 પ્રજા સાથે, એક મરાઠાઓ સાથે અને બીજો મૈસૂર વિગ્રહ. આ 2 યુદ્ધ કરવાથી શું થયું? તો કે કંપનીનો વેપાર તો ઠીક છે પણ સાથે સાથે કંપની થોડીક મુશ્કેલીઓ વધી, કારણ કે યુદ્ધ કરે એમાં ખર્ચોય થાય, સૈનિકો ઘવાય, એની નુકસાની જાય. તો આ તકલીફ છે એ થોડીક વધી. અહીંયા સુધી આપણે જોયું. હવે પાછું એક વખત જેને કહેવાય ઝડપથી રિપીટ કરી લઈ જેથી ખ્યાલ આવી જાય. ભારતમાં પહેલેથી જ ઘણી યુરોપિયન પ્રજા વેપાર કરવા માટે આવી હતી. હવે 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે. એને માહે, કરાઈકલ, ચંદ્રનગર, પોંડિચેરી અને મછલીપટ્ટમમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું. 18મી સદીથી અંગ્રેજો અને ફ્રેન્ચો એશિયા અને આફ્રિકા ઉપર વધુમાં વધુ પોતાના સંસ્થાનો એટલે કે વેપારી મથકો સ્થાપવાની બાબતમાં એકબીજાના સંઘર્ષમાં હતા, વિરોધમાં હતા. એટલે 1746 થી 1763 સુધી ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચો હારી ગયા અને એ ભારત છોડીને વયા ગયા. ભારત છોડીને વયા ગયા છતાં પણ જે 5 એના પ્રદેશો હતા, માહે, કરાઈકલ, ચંદ્રનગર, પોંડિચેરી અને મછલીપટ્ટમ, એના ઉપર તો હજી એનું જ વર્ચસ્વ હતું. બીજું પોર્ટુગીઝ પ્રજા
અને અન્ય યુરોપિયન પ્રજાઓ પણ જેને કહેવાય અંગ્રેજોએ એને હરાવી અને એને પોતાના દેશોમાં પાછા મોકલી દીધા. પોર્ટુગીઝો પણ પાછા વયા ગયા. પોર્ટુગીઝો પાસે એના 3 જે પ્રદેશો છે એને પોતાના વર્ચસ્વ નીચે રાખ્યા, એક દીવ, દમણ અને ગોવા. આ 2 પ્રદેશો એવા પ્રકારના પ્રદેશો છે કે આપણો દેશ આઝાદ થઈ ગયો પછી પણ એને આઝાદ કરવામાં ઘણી મુશ્કેલીઓ કરવી પડી અને પછી આપને આઝાદી મળી. જે ફ્રેન્ચો પાસે હતા એમાંથી આપને 1956 ની અંદર મુક્તિ મળી, એટલે કે એ પ્રદેશો આપણામાં ભળ્યા અને મોટાભાગના પ્રદેશોને પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ કરવામાં આવ્યા. તે જ રીતે પોર્ટુગીઝ પાસે જે પ્રદેશો હતા, જે દીવ, દમણ, ગોવા, એને પણ આપણે 1961માં મેળવી શક્યા. તેને પણ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ કરવા પડ્યા. એમાંથી એક ગોવાને રાજ્યની માન્યતા આપી, પણ દીવ અને દમણ હજી પણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. અહીંયા પોંડુચેરી અને જેને કહેવાય ચંદ્રનગર પણ હજી કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે. તો આગળ આપણે જોઈ, હવે અંગ્રેજો થઈ ગયા હતા સર્વવ્યાપી, સર્વપરી, સર્વશક્તિશાળી. હવે અન્ય કોઈ યુરોપિયન પ્રજા ભારતમાં હતી નહીં. તો અંગ્રેજોએ પોતાના વધારે પડતા વેપારોને સુરક્ષિત બનાવવા માટે કલકત્તાના જે એની વેપારી કોઠી હતી એની ફરતે કિલ્લાબંધી કરી. ત્યારે કલકત્તાનો જે નવાબ એટલે બંગાળનો નવાબ સિરોજુદ્દૌલા હતો. થોડાક ઉતાવળા સ્વભાવને કારણે અંગ્રેજોએ મંજૂરી ન લીધી, એટલે સિરોજુદ્દૌલાએ તે કિલ્લાબંધી તોડાવી. એ તોડાવી એનાથી અંગ્રેજોને થોડોક અહમ ગવાણો. અંગ્રેજોએ એની સાથે યુદ્ધ કરવા માટે ચેન્નઈથી રોબર્ટ ક્લાઈ સાથે એક ટુકડી મોકલી, જે બંગાળને અંગ્રેજો છે એને મદદ કરી અને સિરોજુદ્દૌલા સાથે યુદ્ધ કરે. પણ રોબર્ટ ક્લાઈ આવ્યો, એને જોયું કે સિરોજુદ્દૌલા સાથે સીધું યુદ્ધ કરવાથી આપણે જીતી શકશું નહીં, એટલે એને કાવતરું રચ્યું. સિરોજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર અને વેપારી સંગઠનનો નેતા શેઠ અમીચંદ એને પોતાની સાથે ભેળવા, લોભ અને લાલચ આપીને. અને પછી 23 જૂન 1757ની અંદર પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટર દૂર મુર્શિદાબાદ પાસે પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું. અને યુદ્ધ કાવતરાયુક્ત હતું. અડધા જ દિવસમાં પૂરું થયું. અંગ્રેજોએ સિરોજુદ્દૌલાને પકડી અને મારી નાખ્યો અને મીર જાફરને ત્યાંનો નવાબ બનાવ્યો. હવે મીર જાફર બંગાળનો નવાબ થયો અને પહેલી વખત અંગ્રેજોને 24 પરગણાની સત્તા એટલે કે રાજકીય સત્તા પ્રાપ્ત થઈ. તો પ્લાસીના યુદ્ધથી ભારતની અંદર અંગ્રેજી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો રાજકીય પાયો છે એ શરૂ થઈ છે. ત્યાર પછી એવું જ મહત્વનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ. મીર જાફરને નવાબ બનાવ્યો, એની પાસેથી વધુમાં વધુ લાભ લેવાના હતા, પણ મીર જાફરે વિરોધ કરવા માંડ્યો અંગ્રેજોનો. એટલે અંગ્રેજોએ મીર જાફરને સત્તા ઉપરથી ઉતારી અને મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમ મીર જાફર કરતાંય મહત્વકાંક્ષી હતો, એટલે કે એ તો એનાથી મીર જાફર કરતાંય મીર કાસિમ વધારે વિરોધ પ્રગટ કરવા માંડ્યો અંગ્રેજોનો. અંગ્રેજોને એમ થયું આ તો ખોટું થઈ ગયું, આના કરતાં મીર જાફર હતો એ સારો હતો. તો મીર કાસિમને પાછો ઉતારીને પાછો મીર જાફરને બેહેરો. પણ મીર કાસિમ શાંતિથી બેહે એમ નહોતો. મીર કાસિમ ગયો અવધના નવાબ પાસે. અવધના નવાબ પાસે ગયો, ત્યાં મુગલ બાદશાહ શાહ આલમ પણ બેઠા હતા. તો ત્રણેય નક્કી કર્યું કે આપણી ત્રણેયની સંયુક્ત સેના કરી અને અંગ્રેજો સાથે યુદ્ધ કરી અને અંગ્રેજોને છે એ આ દેશમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું નામ શેષ કરીએ. એટલે ત્રણેય નક્કી કર્યા મુજબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ એના ત્રણેયના સંયુક્ત સૈન્ય અને સામે અંગ્રેજો 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સર મુકામે યુદ્ધ થયું, જેમાં ત્રણેયનું સંયુક્ત લશ્કર અંગ્રેજોની સામે હારી ગયું. હવે હારી ગયું એટલે શું થયું? તો કે હવે બીજી વખત તો આવી અંગ્રેજો ભૂલ ન કરે, કોઈને સત્તા ઉપર બિહારે. આ ત્રણેયનું વર્ચસ્વ એને પોતાની પાસે જ રાખ્યું. એમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ ત્રણેયની અંદર નવાબોને નીમા, પણ એની જે દીવાની સત્તા, જે આવકનો સ્ત્રોત છે, જે મહેસૂલ ઉઘરાવાનો સ્ત્રોત, એ બધો એને પોતાની પાસે રાખ્યો. એટલે પેલા જે નાના નાના 24 ગામડાઓ હતા, હવે આ મોટા મોટા 3 રાજ્યો હતા કે જેની પાસે આ 3 રાજ્યની સત્તા અંગ્રેજો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવી ગઈ. કંપની શાસનનો વિકાસ. હવે એની પાસે રાજકીય સત્તા આવી એટલે કંપની શાસનનો વિકાસ પણ શક્ય છે, ખૂબ સારો થાય. તો કઈ કંપનીને એકજૂટ કરવા માટે, સંગઠિત કરવા માટે 1773માં નિયામક ધારો પસાર કર્યો અને નક્કી કર્યું કે ભાઈ જે બંગાળનો ગવર્નર છે એને ગવર્નર જનરલ ગણવો, એટલે કે બધાથી ઉપરી ગવર્નર.
અને તમામ પ્રકારના કંપનીને લગતા વેપારના અને રાજકીય નિર્ણયો છે ને એ ગવર્નર જનરલ તરફથી લેવામાં આવે. અને મુંબઈ અને મદ્રાસના જે ગવર્નરો છે એને એની કાઉન્સિલની અંદર સામેલ કરવામાં આવે. એટલે કે એ કાઉન્સિલ અને ગવર્નર જનરલ જે રાજકીય અને વેપારી નિર્ણયો લે એ તમામ ગવર્નરો અને વેપારી જે મથકો છે એને માન્ય રાખવાના, એવું નક્કી થયું. તો ભારતનો પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હોસ્ટિંગ બન્યો. વોરન હેસ્ટિંગે વેપારને આગળ વધારવા માટે, અવરોધોને દૂર કરવા માટે મરાઠાઓ સાથે વિગ્રહ કર્યો, પ્રથમ મરાઠા વિગ્રહ. હૈદર અલી સાથે બીજો મૈસૂર વિગ્રહ કર્યો. તો આમ બબ્બે પ્રજાઓ સાથે યુદ્ધ કર્યું એટલે કંપની જે છે એની ઘણી મુશ્કેલીઓ વધી. તો આમ વિદ્યાર્થીઓ, આપણે પ્લાસીના યુદ્ધથી, બક્સરના યુદ્ધથી કેવા પ્રકારના ફાયદા અંગ્રેજ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળ્યા અને કઈ રીતે હવે એનું શાસન છે એ આગળ વધશે, જેની આપણે શરૂઆત કરી. પહેલો જ પોઈન્ટ એમાં જોયો, જે આપણે અહીંયા ટાઇટલ આપ્યું છે કંપની શાસનનો વિકાસ, અને એમાં આપણે પહેલો ગવર્નર જનરલ જોયો, જે આવતા લેક્ચરમાં આના પછીના જે ગવર્નર જનરલો આવે છે તે કેવા પ્રકારની નીતિઓ અપનાવે છે, જેનાથી કંપનીને કેટલો ફાયદો થશે અને થોડાક અંશે કઈ જગ્યાએ થોડુંક નુકસાન થશે, તેની વાત હવે આપણે આગલા લેક્ચરમાં કરશું. આભાર.